રાધનપુરના સાંતલપુરમાં છેલ્લા 5 દિવસથી ગંદુ અને ઢોળું પાણી આવતું હોવાની લોકોની રાવ છે. રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. રાધનપુરના ગ્રામ્ય વિસ્તારમાં લોકો ગટરના ગંદા પાણી જેવું પીવાનું પાણી અને ફીણ જેવું પાણી પીવા મજબૂર બન્યા છે. ગંદુ પાણી પીવાથી લોકોમાં પેટના રોગો, તાવ, ડાયરિયા ફેલાતા જોખમ વધ્યું છે. રાધનપુરના બાદલપુરા, કલ્યાણપુરા સહિતના અનેક ગામોમાં દૂષિત પાણી આવતું હોવાથી લોકોની રાવ છે. લોકો સહિત પંચાયતના સરપંચો અને ગ્રામજનોને અનેક ફરિયાદો છતાં કોઈ નિરાકરણ નહીં. રાધનપુરના નાયબ કાર્યપાલ ઇજનેર અને પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે અનેક સવાલો છે. આ બાબતે તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો રોગચાળો ફેલાવાની ભીતિ વધી રહી છે. વિસ્તારમાં ગંદુ પાણી આવતા પાણીજન્ય રોગચાળો, તાવ, માથું, ઝાડા, ઉલટી વગેરે રોગોએ માથું ઉચક્યું છે. રાધનપુરના ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે છેડા. પીવાનું પાણી ડોળું આવતા ગંદુ પાણી પીવા લોકો મજબૂર બન્યા છે. લોકોને સ્વચ્છ પાણી માટે તાત્કાલિક રાહત આપવામાં આવે તેવી લોકોની માંગ છે. મીડિયાના માધ્યમથી લોકોને હાલ આ પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવે છે. કેસમી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. નમસ્કાર, મારું નામ છે જયા ઠાકોર. હાલની અંદર પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાછલા 5 થી 7 દિવસમાં પીવાનું બિલકુલ પાણી ગંદુ અને ભેળસેળ ગટરવાળું આવી રહ્યું એવું લાગી રહ્યું છે કે જે પાણી પુરવઠા વિભાગ જાતે જાણી જોઈ અને સ્થાનિક રહીશોને ગંભીર બીમારીઓમાં ધકેલતું હોય એવું અમને સ્પષ્ટપણે જોવા લાગી રહ્યું છે. કેમ કે ગ્રામ્ય સ્તરના સરપંચો જે છે એ સરપંચોએ પણ ટેલિફોનિક ચર્ચા કરી છે, વાતચીત કરી છે પાણી બાબતે, તો એમને પણ સારો અને સચોટ કઈ જવાબ આપ્યો નથી. ઉલટા એમને પાણી ઉકાળીને પીવા માટેની એમને સૂચના કરવામાં આવી છે. તો પાણીની સૂચના કરવામાં આવી છે ત્યારે તમે પાણી ચોખ્ખું ક્યારે આપશો એ અત્યારે પબ્લિકની માંગ છે. અને જો કોઈ પણ જાતનું ભયંકર બીમારી કે શું એની રાહ જુઓ છો તો જો પબ્લિક બીમાર થશે તો તમામ પ્રકારની જવાબદારી પાણી પુરવઠા અધિકારીની રહેશે. આ સમગ્ર મામલે અત્યારે 5 થી 7 દિવસ થયા છે, હજુ સુધી કોઈ પણ જાતનું કઈ એક્શન પાણીમાં લેવામાં આવ્યું નથી. અને આપને આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે બને એટલું સત્વરે સાંતલપુર અને રાધનપુર તાલુકાને પીવાલાયક પાણી આપવામાં આવે એવી અમારી માંગ છે. અને સાથે આરોગ્ય વિભાગને પણ અમે વિનંતી કરીએ છીએ કે ક્લોરીનનું એમને ગોળી આપવામાં આવે અને ઘરે ઘરે થોડું જે પાણી ગંદુ આવે છે તો વ્યક્તિઓ બીમાર ન પડે એવી એક ત્યાં સચિત રીતે સાવધાની રાખવામાં આવે એવો એક સંદેશ આપશો.